એક ગરીબ બ્રાહ્મણનો છોકરો સંજય રાવલ, સાલી સાયકલ નથી, આજે હું મર્સિડીઝમાં ફરું છું. રહેવા માટે ઘર નતું, આજે 160 બંગલાની સ્કીમ પૂરી કરી. સી ધ ગ્રેસ ઓફ ગોડ. હું નથી કરતો, એ થવા માંડે. હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. ઉભા થાઓ, દોડો, 15 કલાક મહેનત કરો, બેસી ના રહેશો. નાત જાત ધર્મ સંપ્રદાયથી ઉપર ઉઠો. નથી જવું સ્વર્ગમાં, મારે આ પૃથ્વીને સ્વર્ગ બનાવી છે, એવું મારે જીવવું છે. હું કશું નહીં કરું, પણ મારા પરિવારને ખુશ રાખીશ. પહેલા હું પરિવાર ભાડમાં જાય, પહેલા ખુશ રહેવાનું પોતે. નકર હું અન્ય સુખી, હું તો દિવેલ પીધેલો. પહેલા આપણે ખુશ, ભૂખ્યા પેટે ભજન થાય. પહેલા હું ખુશ, મારા મા બાપ ખુશ, મારી પત્ની ખુશ, બધા ખુશ. અને સ્વતંત્રતા, એક શબ્દ યાદ રાખજો, તમારી સ્વતંત્રતા ઉપર કોઈને હાથ મૂકવા દેતા નહીં, ગમે તે થઈ જાય. પણ તમે પણ કોઈની સ્વતંત્રતા પર હાથ મૂકતા. જે થાય તે સારા માટે. ઈશ્વરે મસ્ત મનુષ્ય જન્મ આપ્યો છે. કેમ અહીં આપ્યો, કેમ આ મા બાપ, બધું જ બરાબર પરફેક્ટ આપ્યું છે. 1966માં મારો જન્મ થયો, 66નું મોડલ છું, અને 84માં મારું 12મું થયું. 12મું થયું. 12મું એટલે સમજો ને, 2 વાર થાય. એક ધોરણ 12મો થાય ને એક મરી જાવ પછી થાય. વસ્તી ભેગું થઈને જ કરે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી એટલો હોશિયાર હતો, બધું ગોખી માર્યું. એને સોડિયમ કે પોટેશિયમ, NH4, હાઇડ્રોજન, એનર્જી, સિલ્વર, Hg, મર્ક્યુરી, સુક્રોઝ, સિલ ક્લોરાઇડ, બીઆર બ્રોમાઇડ બધું આવડે. 54% ચેક રિટર્ન. બોલો એ દાડે મરી ગયો તાજ કથા કોણ કરો તો. પણ ભગવાનને ખબર હતી કે આને સાલાને ડોક્ટર બનાવવાનો નથી, આને 54% આલો, કે આને સ્પીકર બનાવી અને આદાપુર ગામમાં મોકલવાનો છે, એટલે 54%. આપણા પ્લાન કરતા આપણા બાપના પ્લાન મોટા હોય છે. એટલે ફરિયાદ કરશો નહીં. ટકા ના આવે, ભણવામાં નફળતા થાય, ધંધામાં નિષ્ફળતા મળે ત્યારે સમજવું. સંબંધો બગડી જાય, ભાગીદારીમાં નુકસાન થાય ત્યારે એક જ કામ કરવાનું, આ પર્વત પર જવાનું અને મોબાઈલમાં મ્યુઝિક મૂકીને નાચવાનું. હવે ભગવાન નવો રસ્તો બતાવશે. જ્યારે તમારા રસ્તાઓ પૂરા થાય ને ત્યારે બોસ એના રસ્તાઓ ચાલુ થાય છે. આ વાત યાદ રાખજો, એના રસ્તાઓ ચાલુ થાય. તમારી બુદ્ધિ, તમારી સમજ બધું થાકી જાય ને ત્યારે આરામ કરવાનું કે યસ, હવે જે રસ્તે જવું છે ને એનો એ રસ્તો બંધ કેમ થઈ ગયો, કે ભગવાન મને બીજો રસ્તે લઈ જવાનો છે, માટે આ મને અહીંયા બંધ કરાય. 93માં હીરાના ધંધામાં એટલું મોટું નુકસાન કર્યું કે 10 વાર સુસાઇડ કરવો પડે. એક વારમાં પતે નહીં. મરી જવાનું, જીવવાનું. ઉભો રહ્યો કે મારી માએ કીધું હતું કે ભગવાન મરદની મૈયતમાં જાય પણ બાયલાની જોનમાં ના જાય. ઉભો રહ્યો. આજે તમારી સમક્ષ ઉભો છું. છેલ્લા કમસે કમ 3 વર્ષમાં 2000 લોકોને મેં આત્મહત્યા કરતા બચાવ્યા છે, સુસાઇડ કરતા બચાવ્યા. તમને કહું છું, આવો મોડો વિચાર કરશો નહીં. જીવન અદ્ભુત છે સાહેબ. તમે મરી જશો ને, લોકો બાયલા કઈ 4 દિવસમાં ભૂલી જશે, પણ જીવી ગયા તો સાલું સંજય રાવલ બી બની શકાય. ભગવાન બનાવશે. એટલે થાકશો નહીં, હારશો નહીં. આ દેશમાં જન્મ મળ્યો છે, હાથ પગ સ્પેરપાર્ટ ઓકે છે. ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા રાખો, મા બાપની ખૂબ સેવા કરો, જોઈન્ટ ફેમિલીમાં રહો, 18 કલાક મહેનત કરો અને જે કરો તે બેસ્ટ કરો, અને કુટુંબ પરિવારની બેન દીકરી કુવાસીની ખૂબ ઇજ્જત કરો. આટલું કરશો ને તો ઊંઘમાં ફોટો હસતો આવશે. અને એક દિવસ તમે જોયો, તમે પણ ગાડી લઈને ફરતા હશો ને કહેશો કે ટાલિયા, સાલા તું કહેતો તો એ સાચું કહેતો હતો. ધીસ ઇઝ કોલ્ડ લાઈફ. બોલવા માટે ઘણું બોલી શકાય, પણ આજે પહેલી વાર આવ્યો છું એટલે આટલો ડોઝ આજ માટે કાફી છે. મને અહીંયા બોલાવ્યો, શાંતિથી સાંભળ્યો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું છું. કોઈ સેલ્ફી લેવા સ્ટેજ પર આવશો નહીં. થેન્ક યુ.